પૂરના પાણીમાં તરતો પલંગ જોઈ લો। જૂનાગઢમાં જળ પ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીનો પ્રવાહ બધું જ તાણી રહ્યો છે। પૂરના ધસમસતા પાણીમાં ઘરો ડૂબી ગયા છે। ઘરોમાંથી બધી ઘરવખરી તણાઈ રહી છે। પાણીના પ્રવાહના દ્રશ્યો જુઓ। અહીં સુટકેસ તણાતી જઈ રહી છે। તેની પાછળ પણ એક પલંગ પણ તણાતો જઈ રહ્યો છે। પલંગ ધસમસતા પાણીમાં આંખના પલકારામાં જ ગાયબ થઈ ગયો। લોકોએ પાય જોડીને ઘરવખરીનો સામાન ભેગો કર્યો હોય તે પળવારમાં જ પૂરે બરબાદ કરી નાખ્યો। પૂરે એક જ ઝટકામાં લોકોને બરબાદ કરી નાખ્યા। વરસાદની તમામ અપડેટ્સ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર। પૂરના પાણી કલાક ગુજરાતને ધોઈ નાખશે મેઘરાજા। ગુજરાતમાં મેઘરાજાનો પ્રચંડ પ્રહાર સાથે પ્રારંભ થઈ ગયો। ગઈકાલે 13 જિલ્લામાં બેઠેલું ચોમાસું રોકેટ ગતિએ આગળ વધ્યું। મંગળવારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું। આખા ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા। છેક બનાસકાંઠા સુધી ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ઉત્તર ગુજરાતના 13 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું, જેની વચ્ચે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા છોતરાફાડ વરસાદ કરશે। હવામાન વિભાગે આગાહી કરી છે 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે। હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। ગુજરાતમાંથી મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યો હોવાથી અનરાધાર વરસાદ પડશે। હજુ 96 કલાક સુધી રહી છે લો પ્રેશરની અસર। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પૂરના પાણીમાં તરતો પલંગ જોઈ લો।